નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી નહીં કરવા અને એફઆઈઆર નહીં નોંધવા બદલ ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.કે. વિંજુડા વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે ઘોઘા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી નહીં કરવા અને એફઆઈઆર નહીં નોંધવા બદલ ઘોઘા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ એન.કે. વિંજુડા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો અને કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. ઘોઘા તાલુકાના તગડી ગામે રહેતા જગદીશ કુમાર આનંદરામ ગોંડલિયા માતા સરિતાબેનના વડવાઓને રજવાડા ભૂતેશ્વર ગામે આપ્યા હતા ખેડવાડ જમીન હડપવા માટે. આરોપીએ બાપનું નામ અને અટક બદલી સરકારી છેતરપિંડી કરી હતી, જેના કારણે આખો પેઢી લાંબો બદલી નાખ્યો અને સાલ 1981માં તેઓની જમીન હડપી લીધી હતી. તે જમીન ગેરકાયદેસર કબજો કર્યાની સપોર્ટિંગ આધારોની સાથે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. ફરિયાદીએ તેમની તે ફરિયાદ સંબંધે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરી એફઆઈઆર નોંધવા ઘોઘા પોલીસ સ્ટેશનમાં જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. વિંજુડા સામે ફરિયાદ મૂકી હતી. પોલીસ અધિકારીઓને રજૂઆત કરતા ઘોઘા પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. વિંજુડા સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમની ફરિયાદને અન્વયે અનસુની કરી દીધી હતી અને ફરિયાદ સંબંધે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી નહીં કરવા બદલ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ એફઆઈઆર નહીં નોંધવા બદલ તેમને વકીલ મારફત ઘોઘા પોલીસ સ્ટેશનના જવાબદાર એન.કે. વિંજુડા વિરુદ્ધ ગુનો દાખલ કરવા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ મૂળ ફરિયાદ કોગ્નિઝેબલ ગુનાની હોય તેમ છતાં પોલીસે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ફરિયાદીની ફરિયાદ એફઆઈઆરમાં નોંધી ન હતી. તે સંબંધે પ્રિલિમિનરી ઇન્ક્વાયરી સંબંધે એન્ટ્રી સ્ટેશન ડાયરીમાં કરી ન હતી, બલકે તેમની કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદને સીઆરપીસીના કાયદાની કાયદાકીય જોગવાઈ વિરુદ્ધ એક અરજી તરીકે ગણીને મૂકી દીધી હતી. જેમણે મુજબ ફરિયાદથી ઘોઘા અને મહે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટના નામદાર ગૌરવભાઈ બિશિયાક સાહેબે ફરિયાદીના વિદ્વાન વકીલ શ્રી હિરેનભાઈને રજૂઆતો કરી નામદાર સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ નોંધાવવા બાબતે ગાઈડલાઈન જાહેર કરી હતી. વકીલ શ્રીની તમામ દલીલો અને રજૂઆતો સાથે સંપૂર્ણપણે સંમત થઈ ઘોઘા પોલીસ સ્ટેશનના જવાબદાર એન.કે. વિંજુડા વિરુદ્ધ આઈપીસી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. હા, મારું નામ હિરેનવી બધેકા, એડવોકેટ, ભાવનગર. જે જગદીશભાઈની ફરિયાદ તમારી પાસે આવી છે, શેને વિશે આવી છે, કેવી આવી છે? હા, જગદીશભાઈ આનંદરામ ગોંડલિયા જે ફરિયાદી છે એમની ફરિયાદ એમણે ઘોઘા પોલીસ સ્ટેશનમાં આપેલી. જેમની ફરિયાદની હકીકત એવી છે કે જગદીશભાઈ આનંદરામ ગોંડલિયા તગડીવાળા એમની માતા સરિતાબેન જે છે એમના વડવાઓને ભાવનગરના મહારાજાએ ભૂતેશ્વર ગામ ખાતે એક જમીન આપેલી, ખેડવાણ જમીન, અને એ જમીનની અંદર આરોપીઓએ કુલ 16 આરોપીઓ, એમાંથી એક આરોપીએ પોતાના પિતાનું નામ અને અટક સરકારી અધિકારીશ્રીઓની મિલીભગતના કારણે આખો આંબો, પેઢી આંબો બદલી નાખીને સાલ 1981માં ફોર્જ ડોક્યુમેન્ટ બનાવી અને કુલ 16 આરોપીઓએ એકબીજાની સાથે મેળાપીપણું અને મિલીભગત કરીને આ જમીન હડપી લઈ અને તે જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરેલો. જે બાબતની ફરિયાદ આ જગદીશભાઈ આનંદરામ ગોંડલિયાએ સપોર્ટિંગ આધાર પુરાવાઓ સાથે આઈપીસીની જુદી જુદી કલમો 406, 420, 465, 467, 468, 471, 474(2) તે મુજબ આપેલી. અને આ જે ફરિયાદ છે એ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ હોય, જેથી ફરિયાદીએ ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એન.કે. વિંજુડા અને પીએસઓ એમને નામદાર સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન એફઆઈઆર નોંધવા સંબંધેની જે ગાઈડલાઈન છે તે મુજબ કાર્યવાહી કરી અને એમની ફરિયાદની બાબતે તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર કરવા માટે રજૂઆત લેખિતમાં કરેલી. તે સાથે એણે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન આપેલી. એ ગાઈડલાઈનના આધારે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ભારત સરકારે ગુજરાત ગવર્મેન્ટે પોલીસ ડિપાર્ટમેન્ટે જે પરિપત્રો બહાર પાડ્યા છે તે તમામ પરિપત્રો સામેલ રાખીને એમણે રજૂઆત કરેલી.
પરંતુ જે તે સમયે આ ફરિયાદ જ્યારે 8/7/2021 આપેલી ત્યારે ઘોઘાના પીએસઆઈ NK વિંજુડા એમણે અને PSO એમણે એમની ફરિયાદની FIR કરવાની સ્પષ્ટ ના પડેલી. ત્યારબાદ ફરિયાદી આ તમામ આધાર પુરાવાઓ સાથેની ફરિયાદ અને નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અને એમની ગાઈડલાઈન અને પરિપત્રો સાથેની લેખિત રજૂઆત અરજીઓ ASP, DSP અને IG સાહેબ એવા તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓને પણ કરેલી. આ બધી જ રજૂઆત કરવા છતાં પણ નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એમની ફરિયાદ બાબતે કોઈ કાર્યવાહી ઘોઘા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી નહીં. ત્યારબાદ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ઘોઘા કોર્ટમાં જ્યારે સુપ્રીમ કોર્ટની કોઈ ગાઈડલાઈનનું પાલન ન થતું હોય તો એની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે એ ફરજબદ્ધ છે, જેથી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ સમક્ષ આ ફરિયાદીએ મારા મારફત અરજી પણ કરેલી અને તે અરજીના અનુસંધાને 15/7/2021 રોજ ઘોઘા PSI NK વિંજોડાને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ FIR નોંધવા સંબંધે કાર્યવાહી કરવાનો આદેશ પણ કરવામાં આવેલો, છતાં પણ એમણે એ આદેશનું પાલન નહીં કરેલું અને એમની કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદને એક અરજી તરીકે ગણીને, અરજી તરીકે ટ્રીટ કરીને પોતાની મનગઢત રીતે કાર્યવાહી ચલાવીને એમણે એમની ફરિયાદ ફાઇલે કરી દીધેલી. જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એમ છે કે જ્યારે કોગ્નિઝેબલ કોઈ ગુનો હોય તો એમાં પ્રિલિમરી ઇન્ક્વાયરી કરવાની રહેતી નથી, પરંતુ જ્યારે કોઈ ગુનો કોગ્નિઝેબલ કે નોન કોગ્નિઝેબલ હોવાની કોઈ શંકા હોય તો એવા કિસ્સામાં પોલીસ અગર જો કોઈ ઈચ્છે તો એ પ્રિલિમરી ઇન્ક્વાયરી કરી શકે છે અને એની સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવાની હોય છે. તો આવી કોઈ એન્ટ્રી આ ફરિયાદને અનુસંધાને કરવામાં આવેલી નહીં. ત્યારબાદ એ પ્રિલિમરી ઇન્ક્વાયરીની તબક્કાવાર શું કાર્યવાહી કરવામાં આવેલી છે તેની પણ એન્ટ્રી કરવાની જોગવાઈ છે, છતાં એવી કોઈ કાર્યવાહી કરેલી નહીં. ફરિયાદીને નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એમની ફરિયાદ ફાઇલે કરવામાં આવે તો એ બાબતનો ક્લોઝર રિપોર્ટ સમય મર્યાદામાં પૂરો પાડવો અનિવાર્ય છે અને એની એન્ટ્રી પણ સ્ટેશન ડાયરીમાં કરવી જરૂરી છે. તો આવી કોઈ એન્ટ્રી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કોઈ કાર્યવાહી કે કોઈ એન્ટ્રી કરેલી નહીં. રિપોર્ટર ફિરોઝ મલિક, ABC ન્યૂઝ, ભાવનગર.